નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 27 તારીખ 8મો મહિનો 2025 ના આજનો વાર છે મિત્રો બુધવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ડૂમ નંબર 3માં આજની આવક રહેલી છે. મોટું ડૂમ છે 3 નંબરનું, એમાં આજની આવક રહેલી છે, તમે જોઈ શકો છો. અને મિત્રો કપાસ છાપરા નંબર 3 છે, એમાં પણ આજની આવક રહેલી છે. એ છાપરું આખું ભરાઈ ગયું છે. અને આ છાપરાની વાત કરીએ તો તમે જોઈ શકો છો એટલી આવક રહેલી છે. આમાં 5 કિલો જેવી આમાં પણ આવક છે. આજની અંદાજિત ટોટલ આવક વિશેની વાત કરી મિત્રો તો 10.5 થી 11,000 કટ્ટાની આસપાસની આજની આવક રહેલી છે. આવક આજે પણ સારી છે. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ મિત્રો. પહેલો બકલ અહીંયા વેચાઈ ગયો છે, 221 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો બગડ વગરનો માલ છે. થોડુંક સારું છે, ક્વોલિટીમાં થોડુંક સારું છે, સાઇઝમાં થોડુંક મીડિયમ છે, બાકી ક્વોલિટીમાં સારું છે. 221 રૂપિયા ભાવ થયો છે. ગુલટા સાઇઝમાં છે. 221 રૂપિયા ભાવ થયો છે. બગડ વગરનો માલ છે. મિત્રો 131 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ ગુલટા સાઇઝમાં છે. આ થોડોક મીડિયમ ક્વોલિટીમાં છે. જોઈ શકો છો આ પ્રકારનો બગડવાળો થોડોક માલ અંદર મિક્સમાં છે. આ ટાઈપનો 131 રૂપિયા ભાવ થયો છે. સારો માલ છે. આની અંદર કોકો ગાંઠિયા સારા છે. 131 રૂપિયા ભાવ થયો છે. બાકી આ ટાઈપનો માલ થોડોક વધારે પૂરતો આમાં દેખાય છે. 131 રૂપિયા. મિત્રો 186 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો ઝીણા મોટી સાઈઝમાં છે. 186 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. 186 રૂપિયા ભાવ થયો. હાલો માલ હાલો 256 રૂપિયા ભાવ થયો છે. અમાલનો ઝીણા મોટી સાઈઝમાં છે. ક્વોલિટીમાં સારું છે. જોઈ શકો છો 256 રૂપિયા ભાવ થયો છે. બગડ વગરનો માલ છે. બગડ નથી, ક્વોલિટીમાં સારું છે. પત્તી સારી છે અને થોડોક કલર લાઇટિંગ છે અને ચમકે છે માલ. 256 રૂપિયા ભાવ થયો છે. નાની સાઈઝ થોડીક વધારે પૂરતી દેખાય, મોટી ઓછી છે એમાં. 256 રૂપિયા ભાવ થયો. હાલો રેડી 256. કેટલા દેલા હે? 31 રૂપિયા ભાવ થયો છે. આ માલનો જોઈ શકો છો. થોડીક ક્વોલિટીમાં સારું છે, સાઇઝમાં સારું છે. એની અંદર મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે, ગુલટી નથી. 31 રૂપિયા ભાવ થયો છે. બગડ વગરનો માલ છે. થોડીક ચમક હોતી છે એની અંદર. 31 રૂપિયા ભાવ થયો છે. હજી કઈ તારે ઉગાડ દે એને બદલો કરવો.
મિત્રો 161 રૂપિયા ભાવ થયો છે. ગુલટી ગુલટા સાઈઝમાં છે. 161 રૂપિયામાં વેચાણો છે. આ માલ વીણાટ કરેલો માલ છે, એટલે બગાડ નથી આની અંદર, પણ આની અંદર ડાકા ડૂગી વાળા માલ છે અંદર મિક્સમાં. 161 રૂપિયા ભાવ થયો છે. બાકી સાઈઝમાં બધું નાનું જ છે, ગુલટા ગુલટી સાઈઝ છે. 161 રૂપિયા ભાવ થયો છે. કોકો ગાંઠ્યો છે આવડો મોટી સાઈઝ વાળો, કોકો દેખાય છે, બાકી નથી. 161 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 111 રૂપિયા ભાવ થયો છે. આ માલનો મીડિયમ ક્વોલિટી માલ છે, જોઈ શકો છો. આ ક્વોલિટીમાં છે. 111 રૂપિયા ભાવ થયો છે. પેટ લાગી ગયેલો માલ છે અને કલર લાઇટિંગ ઉડી ગઈ એવો માલ છે. 111 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 136 રૂપિયા ભાવ થયો છે. ગુલટી છે, ગુલટીના જોઈ શકો છો, થોડોક ગાંઠિયો બગડવાળો છે એની અંદર મિક્સમાં. 136 રૂપિયા ભાવ થયો છે. આમ પ્રોપર જોઈએ તો બધી ગુલટી જ છે, 12 કટાનો વકલ છે. 136 રૂપિયા ભાવ થયો છે. ગુલટીમાં થોડોક ભાવ ટકેલા હોય એવું લાગે. 136 રૂપિયા ભાવ થયો ગુલટીના. મિત્રો 131 રૂપિયા ભાવ થયો છે. માલનો બગડવાળો માલ છે. 131 રૂપિયામાં વેચાણો છે, જોઈ શકો છો. આ ક્વોલિટી છે, બગડવાળી મીડિયમ ક્વોલિટી છે. 131 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં બધું છે, ઝીણા મોટું બધું મિક્સમાં છે. 131 રૂપિયા ભાવ થયો. ફોન કરે તો મિત્રો 221 રૂપિયા ભાવ થયો છે. આ માલનો જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે. સોમવારની વાત કરીએ તો મિત્રો 251 રૂપિયામાં આ માલ વેચાણો હતો. ઈદ માલ છે. આજે 221 રૂપિયા ભાવ થયો છે. એટલે બજારમાં કઈ સુધારો છે નહીં. જે 30-40 રૂપિયાની મંદી પડી છે એ મંદી એમનેમ છે, જોઈ શકો છો. આજ માલ છે 251 રૂપિયામાં વેચાણો હતો સોમવારે. આજે 221 રૂપિયામાં વેચાણો છે. 221 રૂપિયા ભાવ છે.
તો મિત્રો 191 રૂપિયા ભાવ થયો છે આ માલનો. મીડિયમ સાઇઝમાં છે ભાઈ, બહુ સાઇઝ મોટી નથી, ગુલટા સાઇઝમાં છે. 191 રૂપિયામાં વેચાણ છે માલ. બગાડ વગરનો માલ છે એટલે બધો બગાડ નથી, થોડોક ચમકે છે, જોઈ શકો છો. રિટેલ ક્વોલિટીમાં હાલે એવો મસ્ત ક્વોલિટી માલ છે. 191 રૂપિયા ભાવ થયો છે. બાકી સાઇઝ થોડીક નાની છે. 191 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો ગઈકાલ જેવું જ આજે પણ બજાર રહેલું છે. હાલ કોઈ લાંબો ફેરફાર છે ને, જે ગઈકાલે 30-40 રૂપિયા જેવી જે મંદી હતી એ મંદી આજે પણ છે. હાલ કોઈ પ્રકારનો આજે સુધારો છે નહીં મિત્રો. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.